નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। पुलिस कर्मियों देशी दारूनी महफिल माणता वीडियो वायरलનો મામલો। મહિલા કોંગ્રેસ પ્રમુખની પ્રતિક્રિયા આવી સામે। पुलिस कर्मियों दारू पीता वीडियो वायरल। આ મુદ્દે પાટણમાં રાજકીય ગરમાવો। દારૂબંધીના કડક અમલના દાવા વચ્ચે પોલીસની શરમજનક હરકત સામે આવી છે। હારીજ પોલીસ સ્ટેશન હદમાં સાંતલપુર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ યુનિફોર્મમાં દારૂ પીતા નજરે પડ્યા હતા। આ સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ભારે ચકચાર મચી ગઈ છે। દારૂ પીને આમ જનતા સામે કાર્યવાહી કરતી પોલીસ પોતે જ કાયદાનો ભંગ કરતી જોવા મળી। હવે આ મામલે રાજકીય ગરમાવો વધ્યો છે। પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન ઠાકોરે સમગ્ર ઘટનાને લઈને પાટણ પોલીસ વડાને અપીલ કરી છે। જયાબેન ઠાકોરે વિડીયોમાં જણાવ્યું કે ઘટનાની તટસ્થ તપાસ કરી દોષી પોલીસ કર્મીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ। પોલીસ પ્રજાની રક્ષક છે। જો પોલીસ જ દારૂ પીવે તો પ્રજા કેટલી સુરક્ષિત? એવો સવાલ ઉઠાવ્યો। સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ કરી સત્ય બહાર લાવી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ ઉઠી છે। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। નમસ્કાર, મારું નામ છે જયા ઠાકોર, પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ। હમણાં થોડા ટાઈમ પહેલા સમી તાલુકાના વરાણા ગામની અંદરથી મહિલાઓએ રેલી કાઢેલી અને રેલીની અંદર દારૂને લઈને વિરોધ દર્શાવેલો, જેને લઈને ગઈકાલે સોશિયલ મીડિયાની અંદર એક હારીજની અંદર પોલીસ કર્મીઓ દારૂ પીતા પકડાયા છે, જે સોશિયલ મીડિયાની અંદર કાલનો વિડીયો ચાલુ છે રાતનો। એટલે એ વિડીયો જોઈ અને અત્યારે એસપી સાહેબ પાટણને વિનંતી કરવા માંગીએ છીએ કે સત્ય ઘટના શું છે। જો ખરેખર પોલીસ દારૂ પીતી હોય અને પોલીસ આવી રીતના જો કૃત્ય કરતી હોય તો પોલીસ પ્રજાની રક્ષક છે અને જો આવું પોલીસ કરશે તો પોલીસ ઉપરથી પ્રજાને વિશ્વાસ ઉઠી જશે। એટલા માટે એની સચોટ તપાસ કરવામાં આવે અને સાથે સાથે પોલીસ અધિકારીઓ છે જો ખરેખર એ દારૂ પીતા હોય તો એમના ઉપર પણ એક્શન લેવામાં આવે એવી વિનંતી કરવામાં આવે છે।